નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે મંત્રીના આખા રૂમમાં પૈસાથી ભરેલા। જી આ મિત્રો, વિગતવાર વાત કરીએ તો મંત્રીના સચિવના નોકર પાસેથી મળ્યા રૂપિયાના ઢગલા। ઝારખંડ કોંગ્રેસના નેતા અને ગ્રામ્ય વિકાસ મંત્રી એટલે કે આલમગીર આલમના સચિવના નોકરના ઘરેથી ઈડીની રૂપિયાના પાટ મળ્યા છે। મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મંત્રીના પર્સનલ સચિવ સંજીવ અને લાલનના નોકરના ઘરેથી 30 કરોડ રૂપિયાથી વધુ રોકડ મળી આવી છે અને હજુ પણ ગણતરી ચાલુ છે। ત્યારે મિત્રો, વધુ વાત કરીએ તો પૈસા ગણવા માટે મશીનોની ખૂટ પડી હશે અને આ સિવાય ઈડીએ ઘરેણા પણ રિકવર કર્યા છે। ત્યારે મિત્રો, વધુ તમને એ પણ જણાવી દઈએ કે ઈડીએ રાંચીમાં આ કાર્યવાહી કરી છે। જી આ મિત્રો, અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।